સુરત પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી હોવા છતાં હજુ પણ અનેક વ્યાજખોરો બેફામ છે। ત્યારે સુરતની ઉધના પોલીસે વધુ વ્યાજ વસૂલ કરી અપશબ્દ બોલી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર માથાભારે વ્યાજખોરોને ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ ઝામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ભગીરથસિંહ ગઢવી, નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલનાઓ દ્વારા વ્યાજખોરો સામે કડક પગલાં લેવા અપાયેલા આદેશના પગલે ઉધના પોલીસ મથકના PISN દેસાઈ, સેકન્ડ PI VB ગોહિલ અને PSI MK શરાણીના સ્ટાફના અરનામ હેડ કોન્સ્ટેબલ કિરણ કાંજીભાઈ અને ડાયાભાઈ અરજણભાઈ નાઓને ફરિયાદીને જરૂરિયાત પર વ્યાજે રૂપિયા આપનાર વ્યાજખોરો દ્વારા વધુ વ્યાજ વસૂલ કરવા સાથે અપશબ્દ બોલી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર વ્યાજખોરો એવા મૂળ મહારાષ્ટ્રના લુંધિયાનો અને હાલ ડિંડોલીમાં રહેતા રાહુલ સાહેબરાવ સાબલેને ઝડપી પાડ્યો। તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।